વડોદરા શહેરમાં ફરી એકવાર મારામારીની ઘટના બની છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વૃંદાવન 4 રસ્તા નજીકના એક ગાર્ડનમાં બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ક્રિકેટ રમવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી વધતા બંને પક્ષો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બંને પક્ષો વચ્ચે થઈ રહેલી મારામારીના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે. ઘટના બાદ બંને પક્ષોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી આવી મારામારીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે શહેરની શાંતિ અને સુરક્ષા માટે ચિંતાજનક બાબત બની રહી છે. કहीं આગળ શું બનાવ બને કોના દ્વારા મારામારી કરવામાં આવી? મને તો યાદ નહીં નામ, પણ એક સરદારજી એવા કોઈ છે, મારા છોકરાને માર્યો એટલે મેં જોવા ગયો ત્યારે તો મને બી પકડી ગયો મારે. કેટલા લોકો હતા? ટોળું હતું, વાડિયામાં બી 10 જણા હતા અને એ લોકોના બી 15 એક માણસો હતા. આખું વાડિયાના બધા માણસો થયા જ હતા અને મને મારા છોકરાને અને પેલા બેન પણ વચ્ચે એમને બધાને વ્યવસ્થિત મારે. તમારા છોકરાને ક્યાં ક્યાં બાજુ મારવાનો? શાનાથી મારવાનો? હાથમાં અને છાતી પર બેટે મારેલા. કેટલા લોકો હતા મારવામાં? અમે ખાતા 3-4 જણ તો મારવા વાળા જ હતા, બાકી બધા પકડવાના બધા ઉભા હતા વાડિયા વાળા. શું માંગ છે? એ બચી જતું હતું. પોલીસ ફરિયાદ કરી તમે? કરી કયા પોલીસ સ્ટેશનમાં? કપુરાઈ. શું માંગ છે તમારી? બસ એ જ ખાલી કે ભાઈ હવે અમને ન્યાય મળે. એટલે નહીં તો લોકો ધમકી આપે છે કે કાલ તમે બહાર નીકળશો તો તમે એ નહીં કરો. તમારું નામ શું છે? યોગેશ. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.